નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા વિદ્યાલય પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે ધોરણ 9 અને 10માં ઉપયોગી એવો વ્યાકરણનો વિસર્ગ સંધિ પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણના આ વિસર્ગ સંધિ પ્રકરણનો અભ્યાસ કરીએ. તો વિસર્ગ સંધિ, વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ શબ્દ પાછળ, સંસ્કૃતમાં કોઈ પણ શબ્દ પાછળ આ પ્રકારના બે ટપકા કરેલા હોય તો તેને વિસર્ગ સંધિ કહેવાય. બરાબર. આ એક ગુજરાતી ભાષામાં ગુરુ વિરામ પણ આમ જ કરવામાં આવે છે. તો આ પ્રકારના બે ટપકા કરેલા હોય તો તેને આપણે વિસર્ગ સંધિ વિસર્ગ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં વિસર્ગની સંધિ શીખવાની છે. આ વિસર્ગ વાક્યમાં વચ્ચે આવે ત્યારે કેવા પરિવર્તનો થાય છે તો તેના વિશે આપણે શીખવાનું છે. તો વિસર્ગ સંધિ. તો સૌથી પહેલો નિયમ વિસર્ગનો સ અને સ. બરાબર. વિસર્ગનો સ અને સ ક્યારે થાય તો તેના માટેનો પહેલો નિયમ છે, જે આપણે જોઈએ. તો વિસર્ગ પછી, બરાબર, વિસર્ગ પછી ચ છ કે સ આવે. બરાબર. વિસર્ગ પછી ચ છ તથા સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ થઈ જાય. બરાબર. સરળાઈનો સ. વિસર્ગ પછી શું આવવું જોઈએ તો કે ચ છ અને સ આવવા જોઈએ. તો વિસર્ગના સ્થાનમાં સ થઈ જાય છે. એ જ પ્રમાણે વિસર્ગ પછી ટ ઠ અથવા સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ થઈ જાય છે. બરાબર. ટ ઠ અથવા સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ થઈ જાય છે. ટ થ અથવા સ. થોડું ધ્યાનથી અહીં જોજો. ત્યારબાદ વિસર્ગ પછી ત થ તથા સ આવે. બરાબર. વિસર્ગ પછી ત થ અથવા સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ થઈ જાય છે. બરાબર. વિસર્ગના સ્થાનમાં સ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે ગોસ, અગોસ વગેરે તમે શબ્દોના ઉચ્ચારણ સ્થાનવાળો ચાર્ટ તો તમે બરાબર જોયો જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિસર્ગ પછી છે અહીં આ ચ છ સ, ટ ઠ અને સ, એ જ પ્રમાણે ત થ અને સ, આ અઘોષ અક્ષરો આવે ત્યારે વિસર્ગનું શું થાય છે તે અહીં સમજાવવામાં આવેલું છે. જ્યારે આ ચ છ સ, ત થ સ અને ત થ સ, આ અઘોષ અક્ષરો વિસર્ગ પછી જ્યારે આવે ત્યારે વિસર્ગનું શું થાય છે તે અહીં સમજાવવામાં આવેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ ચ છ સ એ કોઈ એક વાક્યમાં કેવી રીતે પરિવર્તન લાવે છે. તો આપણે જોઈએ. તો સામાન્ય રૂપથી તમારી સામે ઉદાહરણ છે કે યુધિષ્ઠિરાદયઃ ચ. બરાબર. યુધિષ્ઠિરાદયઃ ચ. હવે પહેલું ઉદાહરણ કહે છે, પહેલો નિયમ કહે છે કે વિસર્ગ પછી આ છે તે વિસર્ગ છે. અહીં જે આપેલો છે યુધિષ્ઠિરાદયઃ, તો આ છે તે વિસર્ગ છે. તો વિસર્ગ પછી ચ છ કે સ હોય તો વિસર્ગનો છે તે આ પ્રકારનો, નીચે હું જ્યાં લીટા કરું છું તે પ્રકારનો સ થઈ જાય. બરાબર. આ વિસર્ગના સ્થાનમાં સ આવે જો તેની પાછળ આ પ્રકારનો ચ છ અથવા સ આવેલા હોય તો અહીં વિસર્ગ પછી ચ આવેલો છે, માટે આગળનો જે વિસર્ગ છે તેનો અહીં સ થઈ ગયો છે અને આ પ્રકારનું થઈ ગયું છે કે યુધિષ્ઠિરાદયશ્ચ. બરાબર. યુધિષ્ઠિરાદયશ્ચ. હવે જો કદાચ આ વિસર્ગ પછી અહીં આ પ્રમાણે ષટકોણનો સ કરેલો હોય, બરાબર, ષટકોણનો સ કરેલો હોય ચ ની જગ્યાએ, તો આપણે વિસર્ગના સ્થાનમાં આ પ્રકારે સ ને મૂકવો જોઈએ. આ પ્રમાણે ષટકોણનો સ કરેલો હોય તો આપણે આ પ્રમાણે ષટકોણનો સ વિસર્ગ પહેલા કરવો જોઈએ. વિસર્ગના સ્થાનમાં કરવો જોઈએ. એ જ પ્રમાણે વિસર્ગ પછી આ પ્રકારે ત કરેલું હોય,
વિસર્ગ પછી આ પ્રકારે ત કરેલો હોય ચની જગ્યાએ, તો આપણે વિસર્ગના સ્થાનમાં આ પ્રકારે સ કરવો જોઈએ. તો ઉપરોક્ત નિયમ તમને બરાબર સમજાયો ને વિદ્યાર્થી મિત્રો? જો વિસર્ગ પછી ચ છ કે સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ થાય. વિસર્ગ પછી ટ ઠ કે સ આવે તો વિસર્ગના સ્થાનમાં આ પ્રકારનો ષટકોણનો સ થઈ જાય. અને વિસર્ગ પછી ત થ કે સ આવે તો વિસર્ગના સ્થાનમાં આ પ્રકારે સ થઈ જાય છે. બરાબર? તો જેના કારણે અહીં પણ વિસર્ગના સ્થાનમાં સ એવો થઈ ગયેલો છે, શરણાઈનો સ અહીં થઈ ગયેલો છે, કારણ કે વિસર્ગના પાછળ ચ એવો અઘોષ વર્ણ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ આગળનો નિયમ. તો આગળનો નિયમ છે કે વિસર્ગનો ઓ. બરાબર? વિસર્ગનો ઓ ક્યારે થાય તો એ બાબત અહીં સમજાવવામાં આવેલી છે. તો વિસર્ગ પહેલા જો અ હોય અને વિસર્ગ પછી અ કે કોઈ ઘોષ વર્ણ આવેલો હોય, બરાબર? વિસર્ગ પહેલા જો અ હોય અને વિસર્ગ પછી અ કે કોઈ ઘોષ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય. બરાબર? વિસર્ગ પહેલા અ હોય અને વિસર્ગ પછી અ કે કોઈ ઘોષ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘોષ વર્ણો કયા કયા છે તે જોઈએ. તો હવે તમારી સામે એક ચાર્ટ આપવામાં આવેલું છે, એનાથી આપણે ખબર પડશે કે ઘોષ વર્ણો કયા કયા છે અને અઘોષ વર્ણો કયા કયા છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રૂપથી અઘોષ વર્ણો કયા કયા કહેવાય છે? તો કે પ્રત્યેક વર્ગનો, બરાબર, પ્રત્યેક જે વર્ગ છે તે વર્ગનો પહેલો બીજો જે અક્ષર છે, ચ ક ખ, ત્યારબાદ ચ વર્ગ, આ ચ વર્ગ બન્યો તો ચ વર્ગનો પહેલો બીજો અક્ષર ચ અને છ. એ જ પ્રમાણે આ આખો જો જેમ કે ક ખ ગ ઘ અને ઘ હ, આ આખો એક વર્ગ બન્યો, આ વર્ગને કહેવાય છે ક વર્ગ. એ જ પ્રમાણે આ આખો વર્ગ બન્યો, બરાબર, અને આને કહેવાય છે ચ વર્ગ. એટલે કે આ ચ વર્ગમાં ચ છ ઝ ઝ અને જ્ઞ, ય અને સ એટલા અક્ષરો આવે. ત્યારબાદ આ આખો એક વર્ગ બન્યો અને તેને કહેવાય છે ટ વર્ગ. ટ વર્ગમાં કુલ અક્ષર આવે તઠ ઢ ર અને સ. એ જ પ્રમાણે આ આખો એક વર્ગ બન્યો જેને કહેવાય છે ત વર્ગ, અને ત વર્ગમાં અક્ષર આવે તથ ધ ન, લ અને સ. એ જ પ્રમાણે આ આખો વર્ગ બન્યો પ વર્ગ, અને પ વર્ગમાં અક્ષર આવે છે પફ બભ મ અને વ. હવે આખો આ વર્ગ બન્યો એ તો તમને ખબર પડી. આ પ્રત્યેક વર્ગના નામ તેના પહેલા અક્ષર આધારે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમે 5 અક્ષરો સુધી કોઈ પણ વર્ગમાં જઈ શકો, ક ખ ગ ઘ અને ઘ. ત્યારબાદ ઘ પછી અહીંથી બીજો વર્ગ શરૂ થાય છે, ચ છ ઝ ઝ અને જ્ઞ. ત્યારબાદ અહીંથી ત્રીજો વર્ણ શરૂ થાય છે, ટઠ ડઢણ. ત્યારબાદ વળી અહીંથી તથ દધન. ત્યારબાદ વળી અહીંથી પફ બભ મ. ત્યારબાદ અહીંથી પફ બભ મ સુધી આવી ગયો. ત્યારબાદ ય ર લ વ, બરાબર, વળી અહીંયા સ સ અને હ. એટલે કે 5 અક્ષરોનો એક વર્ગ આમ જવાનું છે, બરાબર. 5 અક્ષરોનો એક વર્ગ આમ થતો જશે. અને ત્યારબાદ જ્યારે મ સુધી પહોંચો તો તમને વળી ય થી શરૂ કરવાનો, ય ર લ વ, અને અહીં સ અને છેલ્લે હ. બરાબર? તો આ પ્રત્યેક એક વર્ગ છે. હવે પ્રત્યેક વર્ગ છે તેનો પહેલો બીજો અક્ષર છે તે અઘોષ કહેવાય છે. બરાબર? પ્રત્યેક વર્ગનો પહેલો બીજો અક્ષર અઘોષ કહેવાય છે. પહેલો બીજો અક્ષર ને ત્યારબાદ અહીં જે અક્ષર આપવામાં આવેલા છે, એટલે કે ટૂંકમાં આપણે જોવા જઈએ તો ક ખ ચ છ ત થ ત થ અને પ ફ, આટલા અક્ષરો, અને ત્યારબાદ સ અને સ, આટલા અક્ષરો છે તે અઘોષ અક્ષરો છે. આપણે પહેલા નિયમમાં જોયું કે વિસર્ગ પછી ચ છ હોય, ચ છ કે સ આપેલા હોય તો વિસર્ગનો સ થઈ જાય. બરાબર? એ આટલા અઘોષ અક્ષરો જો વિસર્ગ પછી આવ્યા હોય તો અહીંયા
સ થઈ જાય, સરળાઈનો સ આ પ્રકારે થઈ જાય. એ જ પ્રમાણે પહેલાં બીજું પણ જોયું પહેલા નિયમમાં કે વિસર્ગ પછી ટ થ કે આ પ્રકારે સ આપેલા હોય તો વિસર્ગનો આ પ્રકારે જ સ થઈ જાય, જે આપણે જોયું. ત્યારબાદ આગળ એ પણ જોયું કે વિસર્ગ પછી ત થ અથવા સ આવેલા હોય તો વિસર્ગનો આ પ્રકારે સ થઈ જાય છે. બરાબર, એ આપણે જોયું. હવે આગળનો નિયમ, હવે આપણે બીજો નિયમ જોઈએ તો કે વિસર્ગ પછી કે કોઈ ઘોષ વર્ણો ઘોષ કે અંતસ્થ વર્ણો આવેલા હોય ત્યારે શું થાય? બરાબર, વિસર્ગ પહેલા હોય અને વિસર્ગ પછી સ્વર કે કોઈ ઘોષ વર્ણો આવેલા હોય, સ્વર ઘોષ કે અંતસ્થ વર્ણો આવેલા હોય તો ત્યારે વિસર્ગનો શું થાય તો તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જુઓ કે પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર છે તે ઘોષ છે. ત્યારબાદ આ યર લવ એને પણ ઘોષ માનવામાં આવે છે ને આ અંતસ્થ અક્ષરો છે અને અહીં આ જે હ છે એને પણ ઘોષ માનવામાં આવે છે. બરાબર, તો પ્રત્યેક વર્ગનો પહેલો, બીજો અને ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર, ત્યારબાદ યર લવ અને હ આટલા વર્ણો છે તે ઘોષ છે. તો આપણે જે નિયમમાં હતા એ નિયમ શું કહે છે તે હવે આપણે જોઈએ. તો નિયમ આ પ્રમાણે છે કે વિસર્ગ પહેલા જો હોય અને વિસર્ગ પછી કે કોઈ ઘોષ વર્ણ આવેલો હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઘોષ વર્ણો ક્યાં ક્યાં છે તો કે પ્રત્યેક વર્ગનો પહેલો, બીજો અક્ષરને છોડી ત્યારબાદ સ અને છોડીને બાકી બધા અક્ષરો છે, એટલે કે પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર અને ત્યારબાદ યર લવ અને હ આટલા વર્ણો છે તે ઘોષ વર્ણો છે. તો આ ઘોષ વર્ણો વિસર્ગ પહેલા જો હોય અને વિસર્ગ પછી કે કોઈ ઘોષ વર્ણો આવેલા હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે. બરાબર, જો વિસર્ગ આવેલો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શ્રોતવ્ય એ જેનામાં ય પાછળ વિસર્ગ આવેલો છે, ત્યારબાદ તેની પાછળ જ એવું વર્ણ આવે છે અને આ જ એ સામાન્ય રૂપથી ઘોષ વર્ણ છે, કારણ કે ચ વર્ગનો ત્રીજો અક્ષર છે એટલે કે ચ છ અને ત્યારબાદ જ, એટલે કે ચ વર્ગનો ત્રીજો અક્ષર છે તે જ છે, માટે તે અઘોષ છે. કારણ કે પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો અક્ષર છે તેને આપણે ઘોષ વર્ણ તરીકે માનીએ છીએ. તો આ એ રીતે જોવા જઈએ તો આ જે જ છે તે ઘોષ વર્ણ છે, માટે ઉપરોક્ત નિયમ પ્રમાણે અહીંયા આ જે વિસર્ગ છે આ વિસર્ગનો ઓ થઈ ગયો છે શ્રોતવ્યોમાં. બરાબર, અહીં વિસર્ગ પાછળ જ ઘોષ વર્ણ આવવાના કારણે વિસર્ગનો ઓ થઈ ગયો છે. બરાબર, વિસર્ગ પાછળ ઓ એવો થઈ ગયો છે કારણ કે એની પાછળ જ એવો ઘોષ વર્ણ આવ્યો છે. તો આ નિયમ શું કહે છે કે વિસર્ગ પહેલા હોય તો અહીં યમાં તો છે જ. બરાબર, કારણ કે જો ના હોય યમાં તો ય ક્યારે પણ પૂરો લખાય નહીં. આપણે ખબર છે અગાઉની જેમ કે અહીંયા ભ છે એનામાં નથી. બરાબર, રાક્ષસે ભમાં જે ભ છે એનામાં નથી તો ભ અધૂરો લખાયો છે. એવી જ રીતે યમાં પણ ન હોય તો ય અધૂરો લખાય, જે બાબત આપણે અગાઉ જાણી ગયા છીએ. બરાબર, તો અહીં શું કહે છે કે વિસર્ગ પહેલા જો હોય તો અહીં યમાં તો છે જ. એ જ પ્રમાણે વિસર્ગ પછી પણ હોય કે કોઈ પણ ઘોષ વર્ણ આવેલો હોય. બરાબર, વિસર્ગ પછી હોય કે વિસર્ગ પછી કોઈ પણ ઘોષ વર્ણ આવેલો હોય ત્યારે વિસર્ગનો ઓ થઈ જાય. જેમ કે અહીં શ્રોતવ્યમાં વિસર્ગ પહેલા છે અને પાછળ જ છે એ ઘોષ વર્ણ છે, માટે અહીં શ્રોતવ્યો એવો શબ્દ થઈ ગયો છે. અહીં વિસર્ગ પાછળ જ ઘોષ વર્ણ આવવાના કારણે વિસર્ગનો ઓ થઈ ગયો. ત્યારબાદ આગળ જોઈએ તો કે વિસર્ગ પહેલા જો હોય અને વિસર્ગ પછી પણ જો હોય તો વિસર્ગનો ઓ થાય અને ની જગ્યાએ અવગ્ર ચિહ્ન મૂકવું પડે. બરાબર, તો ઉપરોક્ત આ જે બીજો નિયમ છે નીચેવાળો તે પણ ઉપરોક્ત નિયમ જેવો જ છે, પણ ઉપરોક્ત જે બીજો નિયમ છે નીચે આવેલો એનામાં થોડીક વધારાની ક્રિયાઓ કરવાની છે. બરાબર, શું વધારાની ક્રિયા કરવાની છે તો તે આપણે જોઈએ.
તો વિસર્ગ પહેલા અ હોય, આ નિયમ એમ કહે છે વિસર્ગ પહેલા અ હોય ને વિસર્ગ પછી પણ અ હોય તો વિસર્ગનો ઓ તો થાય ઉપર પ્રમાણે, પણ જે પાછલો અ છે, પાછળનો જે અ છે તે સામાન્ય રૂપથી તેનો લોપ થાય છે અને તે અ છે તે ઓ ભેગો ભળી જાય છે. અહીંયા જે ઓ આવે છે તેના ભેગો તે અ ભળી જાય છે ને માટે એ અ આના ભેગો ભળી ગયો છે એ બતાવવા માટે આપણે આ પ્રકારનો અવગ્ર ચિહ્ન બંને પાછળ મૂકવું પડે. ટૂંકમાં તમને યાદ એટલું રાખવાનું છે કે વિસર્ગ પહેલા અ હોય અને વિસર્ગ પછી પણ અ હોય તો વિસર્ગનો ઓ થાય પણ સાથે સાથે આપણે અની જગ્યાએ અવગ્ર ચિહ્ન મૂકીએ છીએ. જેમ કે અહીં રાક્ષસેભ્યઃ તો એનામાં વિસર્ગ પહેલા અ છે અને વિસર્ગ પછી પણ અ છે તો સામાન્ય રૂપથી અ અને અ વિસર્ગની આગળ પાછળ હોય તો વિસર્ગનો ઓ થયો છે, બરાબર. જેમ કે અહીં રાક્ષસેભ્યોમાં વિસર્ગનો ઓ થઈ ગયો છે તો અહીં રાક્ષસેભ્યો તો થયો પણ અહીં અ છે જે અપીમાં જે અ છે તે આના ભેગો ભળી ગયો છે. અહીં જે હું લીટો કરું છું એના ભેગો ભળી ગયો છે એ બાબત બતાવવા માટે અહીં આ પ્રકારનો અવગ્ર ચિહ્ન મૂકવામાં આવેલું છે, બરાબર. રાક્ષસેભ્યો પી. તો ટૂંકમાં બે વિસર્ગ આગળ અ હોય વિસર્ગ પાછળ અ હોય તો વિસર્ગનો ઓ થાય અને જે પાછળનો અ છે, બરાબર, બીજો અ છે જે અપી ભેગો આવેલો છે તે અની જગ્યાએ આપણે આ પ્રકારનું અવગ્ર ચિહ્ન મૂકવું પડે, બરાબર. અવગ્ર ચિહ્ન મૂકવું પડે. એ જ પ્રમાણે શત્રવઃ અપી એવો નિયમ છે, એવું ઉદાહરણ છે. તો અહીં શત્રવહમાં પણ વિસર્ગ પહેલા અ છે અને અપીમાં પણ વિસર્ગ પહેલા અ છે, બરાબર. બંનેમાં વિસર્ગ પહેલા અ છે. તો અહીં એ જ પ્રમાણે વિસર્ગનો ઓ થયો, બરાબર. શત્રવો અપી. હવે આ જે અ છે તે આના ભેગો ભળી ગયો છે એવું બતાવવા માટે આ પ્રકારનો અવગ્ર ચિહ્ન કરવામાં આવેલો છે. ટૂંકમાં જ્યારે વિસર્ગ પહેલા પણ અ હોય અને વિસર્ગ પછી પણ અ હોય તો વિસર્ગનો ઓ તો થાય પણ પાછળનો અ આગળના ઓ ભેગો ભળી ગયો છે એ બતાવવા માટે આપણે આ પ્રકારનું અવગ્ર ચિહ્ન બંને વચ્ચે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના બંને નિયમો તમને બરાબર સમજાયા ને? તો આજના નિયમો ટૂંકમાં જોઈ લઈએ. તો વિસર્ગ પહેલા ટ થ અથવા તો સ આવેલા હોય તો વિસર્ગના સ્થાનમાં સ થાય, એ જ શરણાઈનો સ થાય. એ જ પ્રમાણે વિસર્ગ પહેલા વિસર્ગ પછી ચ છ અથવા તો શરણાઈનો સ આવેલા હોય તો વિસર્ગના સ્થાનમાં શરણાઈનો સ થાય છે. એ જ પ્રમાણે વિસર્ગ પછી ટ થ અથવા ત ઠ અથવા તો ષટ્કોણનો સ આવેલા હોય તો વિસર્ગના સ્થાનમાં ષટ્કોણનો સ થાય છે. એ જ પ્રમાણે વિસર્ગ પછી ત થ અથવા તો સસલાનો સ આવેલા હોય તો વિસર્ગના સ્થાનમાં સસલાનો સ થાય છે, જે આપણે પહેલા નિયમમાં જોયું. ત્યારબાદ વિસર્ગ પહેલા પણ અ હોય અને વિસર્ગ પછી પણ અ અથવા કોઈ ગોસ્વર્ણ આવેલા હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે. જેમ કે શ્રોતવ્ય જનાર્દનસ્ય તો એનામાં અહીં જ છે, બરાબર. તે ગોસ્વર્ણ છે માટે તે અહીં શ્રોતવ્યો એવું થઈ ગયું. એ જ પ્રમાણે બીજો કહે છે કે વિસર્ગ પહેલા અ હોય અને વિસર્ગ પછી અ હોય તો વિસર્ગનો ઓ થાય. જેમ કે અહીં રાક્ષસે ભેવો થયો અને આ બંનેને છૂટું કરીને બતાવવા માટે વચ્ચે અવગ્ર ચિહ્ન રાખવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે આ નિયમો તમને બરાબર સમજાયા હશે. તો આ સાથે આપણે વિસર્ગ સંધિનો આ તાસ અહીં પૂર્ણ કરીએ છીએ. આગળના નિયમો આપણે આગળના તાસમાં આગળ ભણશું. શુભમ ભવેત. અસ્તુ.